નમસ્કાર. અમરેલી જિલ્લામાં સરકાર દ્વારા ટેકાના ભાવ પર તુવેર ખરીદીનો શુભારંભ. અમરેલી, સાવરકુંડલા, બગસરા, ધારી અને કુકાવાવ સહિતના ખરીદી કેન્દ્રો પર 1600 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ટેકાના ભાવથી ખરીદી શરૂ થતાં ખેડૂતોમાં ખુશીની લહેર. ટેકાના ભાવની જાહેરાત બાદ વહેલી સવારથી જ ખેડૂતો તુવેર લઈને માર્કેટ યાર્ડ ખાતે પહોંચી ગયા. અગાઉ મગફળી, અડદ અને સોયાબીનની ખરીદી પૂર્ણ કર્યા બાદ હવે તુવેરની ખરીદી શરૂ કરવામાં આવી. યાર્ડ ખાતે વિધિવત પૂજા અને શ્રીફળ વધેરી ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો. ખુલ્લા બજારમાં 1300 થી 1450 રૂપિયા સુધી ભાવ મળતા હોય ત્યારે સરકારના 1600 રૂપિયાના ટેકાના ભાવથી ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ 200 થી 250 રૂપિયાનો વધારાનો લાભ મળી રહ્યો. ખેડૂતો આ નિર્ણયને આશીર્વાદ સમાન ગણાવી રહ્યા. ગુજકોમાં સોલના પ્રતિનિધિ જેનિસ રામાણીએ માહિતી આપતા જણાવ્યું હતું કે પ્રતિ ખેડૂત 2 હેક્ટર દીઠ 125 મણ સુધી તુવેર ખરીદી કરવામાં આવશે. સાથે જ ખેડૂતો દ્વારા વધુ ખેત પેદાશો પણ ટેકાના ભાવે ખરીદવામાં આવે તેવી માંગ વ્યક્ત કરવામાં આવી. અમરેલી જિલ્લામાં ટેકાના ભાવથી તુવેર ખરીદી શરૂ થતાં ખેડૂતોમાં રાહત અને આનંદનો માહોલ. સરકારનો આ નિર્ણય ખેડૂતો માટે હકીકતમાં આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. ગામ ધડડી, ખેડૂતનું મારું નામ રાજુભાઈ હરિભાઈ ધડુક અને તુવેર લઈને આવ્યો છો અને ટેકાના ભાવ સારા મળી રહ્યા છે 1600 રૂપિયા. આ બીજે બજારમાં વેચવા જઈએ ને તો 1300 થી માંડીને 1500 લગ્ન જાય છે. મારે વર્ષ પહેલા 1400 રૂપિયામાં ગઈ હતી. આનથી રાજી છે 100%. આ સારું કામ સરકાર કરી રહી છે કારણ કે એટલો ખેડૂતને ટેકો થાય. મારું ગામ બેરિયાણા, મનસુખભાઈ ગુરજીભાઈ ઝાલાવાડિયા અને સરકારે ટેકાના ભાવે ખરીદી ચાલુ કરી છે. એમાં હું તુર લઈને આવ્યો છું. મારે 15 રૂપિયાની તુર છે અને અત્યારે હવાઓ મણ લઈને આવ્યો છું અને સરકારે ભાવ સારા આપે છે. આમાં જો યાર્ડમાં વેચવા જઈએ ને તો 1300 થી 1500 ભાવ આપે છે. મને 200-250 નો ફેર આવે છે અને સરકારે આ જાહેરાત કરી એમાં ખેડૂતોને ફાયદો થાય છે ને વધારે સરકાર ખરીદી કરે તો વધારે સારું. મારી પાસે તુરી જે પડી છે ઘેરે ઘણે. મારું નામ હેનિશ રામાણી છે અને ગુજકોમાં સોલ દ્વારા મને અહીં સાવરકુંડલા યાર્ડમાં નિમણૂક કરવામાં આવેલી છે અધિકારી તરીકે અને આજથી સાવરકુંડલા યાર્ડની અંદર તુવેરની ખરીદીનો શુભ પ્રારંભ થઈ ચૂક્યો છે. અને સાવરકુંડલા સિવાય અમરેલી જિલ્લાની અંદર ધારી, બગસરા, કુકાવાવમાં તુવેરની ખરીદીનો શુભારંભ થઈ ચૂકેલો છે. અને સાવરકુંડલા યાર્ડની અંદર આજે 100 ખેડૂતોનું આશરે મેપિંગ થઈ ચૂક્યું છે અને બાકીનાની પ્રોસેસ ચાલુ છે, જેમાંથી 35 ખેડૂતોને મેસેજ મોકલવામાં આવ્યા હતા અને ખેડૂતો આવી ચૂક્યા છે અને ખરીદી ચાલુ છે. શું ભાવ મળશે ખેડૂતો? સરકાર તરફથી મણનો 1600 રૂપિયા ભાવ જાહેર કરવામાં આવે છે. કેટલા ખેડૂતો કેટલા કિલોગ્રામ? એમાં 2500 કિલોની સરકારે જાહેર કરેલી છે કે હેક્ટર દીઠ જે પ્રમાણે જમીન ફાળવવામાં આવેલી છે એ હિસાબથી 2500 કિલોની ખરીદી કરવામાં આવશે.